આજ રોજ તો પહેલા આરઆર ફાઉન્ડેશનના તમામ મેમ્બરોને ખૂબ ખૂબ શુભકામના મારા તરફથી. 1 વર્ષ પ્રથમ પૂર્ણ થયું છે એના માટે, અને આવનારા વર્ષે બહુ મોટું વધારે કંઈક સારું આયોજન ને સારું લક્ષ્ય લઈને સારું કંઈક આયોજન કરશું. વૃક્ષારોપણનું મુખ્ય આયોજન હતું આજે, અમારા ફાઉન્ડેશનનો ધ્યેય હતો, અને આખા ગુજરાતમાં 11,000થી વધારે વૃક્ષો વાવ્યા છે અમે. આવનારા 2 દિવસની અંદર વૃક્ષો રોપાઈ જશે, અને 33 જિલ્લામાં 10થી વધારે તાલુકાઓમાં અને અલગ અલગ ગામડાઓમાં પણ આવું આયોજન છે આખા ગુજરાતમાં. સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં પણ ફ્રૂટનું વિતરણ છે, જેને કે જનના હોસ્પિટલ હોય કે અન્ય સિવિલ હોસ્પિટલમાં પણ હોય કે ડિલિવરીના કેસ હોય કે કોઈ પણ ગરીબ દર્દી એડમિટ હોય, એ લોકો માટે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ગાંધીનગર સરકારી સ્કૂલમાં ચોપડાનું પણ વિતરણ થઈ રહ્યું હતું. એટલે આવા વિવિધ કાર્યક્રમો આજ સ્થાપના દિવસે કરવામાં આવ્યા છે. લોકોને એમ જ કે આવનારી પેઢીનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે થઈને વૃક્ષો વાવી, જે પ્રમાણનું પ્રદૂષણ ને બધી રીતે સિટી શહેર વિકસે છે, એમાં આપણે સૌ લક્ષ્ય લઈ અને આવનારા દિવસોમાં વૃક્ષો વાવીને આવનારી પેઢી માટે સારું ભવિષ્ય કરી. અને વિશેષ તો લોકોનો કીધા પછી મારા તમામ ફાઉન્ડેશનના મેમ્બરોને, મારા બધા ભાઈઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આવડું મોટું આયોજન ફાઉન્ડેશને ધ્યેય નક્કી કર્યું, અને તમે બધા છો તો એ તાકાતથી જ આ પૂર્ણ થઈ શકે છે. એટલે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર.